તેમાં સિલેબસ મુજબના તમામ ટોપિકના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 50 પ્રશ્નનો સમાવેશ કર્યો છે। તો તમામ પ્રશ્નો ખાસ જોઈ લેજો, તેમજ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી। પહેલો પ્રશ્ન છે, જીએસઆરટીસીના ઓનલાઈન બુકિંગમાં ટ્રીપ શીટ તૈયાર થયા પછી શું અસર થાય છે? બસ ઉપડતા પહેલા ફાઇનલ ટ્રીપ શીટ જનરેટ થયા બાદ તે ટ્રીપ માટે ઓનલાઈન અથવા તો એડવાન્સ બુકિંગ બંધ થઈ જાય છે। એટલે અહીંયાનો જવાબ થશે ઓપ્શન સી કે એડવાન્સ બુકિંગ બંધ થાય છે। ઈટીએમની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ ગણાય છે? ઈટીએમ મશીન છે તેની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા કઈ ગણાય છે? ઈટીએમ દ્વારા ટિકિટ ઇસ્યુ, યુપીઆઈ અથવા તો કાર્ડ જેવી ડિજિટલ ચૂકવણી અને સર્વર પર રિયલ ટાઈમ ડેટા મોકલી શકાય છે। જવાબ થશે ઓપ્શન બી કે કેશલેસ વ્યવહારો કરી શકાય અને રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન કરી શકાય છે। કલમ 194A માટે પ્રતિ વધારાના મુસાફર માટે કેટલો દંડ છે? મોટર વાહન અધિનિયમ મુજબ મંજૂર ક્ષમતા કરતાં જો વધારે મુસાફરો લઈ જવામાં આવે તો એ વધારાના મુસાફર દીઠ ₹200 ચૂકવવા પડે છે। પ્રતિ મુસાફર દીઠ ₹200 ચૂકવવો પડે છે। ગુજરાતમાં જીરું અને ઈસબગુલના વેપારી માટે એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ક્યાં આવેલું છે? ગુજરાતમાં જીરું અને ઈસબગુલના વેપાર માટે એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું છે। મહી નદી પર કયા બે મહત્વના બંધ આવેલા છે? મહી નદી પર કડાણા અને વણાકબોરી બંધ આવેલા છે। એક મુસાફર સાથે 5 વર્ષનું નાનું બાળક છે અને 7 વર્ષનું બાળક અને 12 વર્ષનું બાળક છે, તો પૂર્ણ ભાડું ₹84 છે, તો કુલ ભાડું કેટલું થશે? એક ટિકિટનું ભાડું છે ₹84, એક મુસાફર સાથે 5 વર્ષનું એક બાળક છે, તો 5 વર્ષના બાળક માટે ટિકિટ લેવામાં આવશે નહીં, અને 7 વર્ષનું બાળક છે, 7 વર્ષના બાળક માટે અડધી ટિકિટ લેવામાં આવશે, અને એક 12 વર્ષનું બાળક છે, 12 વર્ષના બાળક માટે આખી ટિકિટ લેવામાં આવશે। અહીંયા જોઈએ પુખ્ત માટે એક વ્યક્તિ માટે એની આખી ટિકિટ લેવામાં આવશે એટલે ₹84। 7 વર્ષનું બાળક છે એના માટે 7 વર્ષના બાળક માટે અડધી ટિકિટ લેવામાં આવશે એટલે 84/2, અડધી ટિકિટ થશે ₹42, અને 12 વર્ષના બાળક માટે આખી ટિકિટ લેવામાં આવશે એટલે ₹84। કુલ ટોટલ કરીએ 84 + 84 + 42 એટલે થશે ₹210। કુલ ભાડું થશે ₹210। MS એક્સેલમાં ફોર્મ્યુલા કોપી કરતા સેલ રેફરન્સ બદલાઈ જાય તેને શું કહે છે? ફોર્મ્યુલા કોપી કરતા સેલ રેફરન્સ બદલાઈ જાય તેને કહેવામાં આવે છે રિલેટિવ રેફરન્સ। ગુજરાતમાં વિશ્વ પ્રસિદ્ધ શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? ભાવનગર જિલ્લાના અલંગ ખાતે વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે। આગળનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ મેળવવાનો છે નિરાશ। નિરાશનો વિરુદ્ધાર્થી શબ્દ મેળવવાનો છે। નિરાશ એટલે થશે આશા વગરનું। આશા વગરનું।
અને એનું વિરુદ્ધાર્થી થશે આશાવાદી. આશાવાદી એટલે કે આશા રાખનાર. કલમ 199 એ માટે વાહનની નોંધણી કેટલા સમય માટે રદ કરી શકાય છે? કલમ 199 માટે કે કિશોરો દ્વારા વાહન ચલાવવું એટલે કે જેની વય મર્યાદા 18 વર્ષની નીચે હોય તે વાહન ચલાવતા હોય તેના માટે કેટલી સમય મર્યાદા માટે તે વાહન રદ કરી શકાય છે? મોટર વાહન અધિનિયમ 2019 મુજબ જો કોઈ કિશોર એટલે કે 18 વર્ષથી નીચેનો કોઈ વાહન ચલાવતો ઝડપાય તો વાહનની નોંધણી છે એ 12 મહિના સુધી તેને રદ કરી શકાય છે. 12 મહિના સુધી. ગુજરાતમાં અકીકના પથ્થરના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે? આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં અકીકના પથ્થરની કારીગરી, પોલિશિંગ અને દાગીનાના ઉદ્યોગ માટે વિશ્વભરમાં તે ઓળખાય છે. એટલે અહીંયા આવશે ખંભાત. નો પ્રશ્ન છે 3 મુસાફરોના ભાડા અનુક્રમે 86 રૂપિયા, 97 અને 118 છે. ત્રીજા મુસાફરની સાથે 10 વર્ષનું બાળક છે તો 10 વર્ષના બાળક માટે અડધી ટિકિટ લેવામાં આવશે. તો કુલ ભાડું કેટલું થશે? 3 મુસાફરોનું ભાડું, પહેલા મુસાફરનું ભાડું છે 86 રૂપિયા પ્લસ બીજા મુસાફરનું ભાડું છે 97 રૂપિયા અને ત્રીજા મુસાફરનું ભાડું છે 118 અને એમની સાથે 10 વર્ષનું બાળક છે એટલે એમની અડધી ટિકિટ લેવામાં આવશે. ત્રીજા મુસાફરની સાથે 10 વર્ષનું બાળક છે તો ત્રીજા મુસાફરની ટિકિટ છે 118 તો 118 ના અડધા થશે 59 રૂપિયા. બધાનો ટોટલ કરીએ તો થશે 360 રૂપિયા. તો કુલ ભાડું થશે રૂપિયા 360. ગુજરાતમાં પિરોટન ટાપુ ક્યાં આવેલો છે? ગુજરાતમાં પિરોટન ટાપુ આવેલો છે જામનગર નજીક કચ્છના અખાતમાં. MS વર્ડમાં કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન એનો ઉપયોગ શા માટે થાય છે? કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન એ દબાવવાથી ફ્રન્ટ સાઇઝ વધે છે એટલે કે ફ્રન્ટ સાઇઝ વધારવા માટે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન નો ઉપયોગ થાય છે. પ્રસિદ્ધ તરણેતરનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષે તરણેતરનો મેળો ભરાય છે એટલે અહીં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ સ્કેર્સ. સ્કેર્સ એટલે થશે અછત એટલે તેનું આપણે વિરુદ્ધાર્થી મેળવવાનું છે. સ્કેર્સનો વિરુદ્ધાર્થી શબ્દ થશે પ્લેન્ટી. પ્લેન્ટી એટલે થશે પુષ્કળ. નીચેનામાંથી કઈ કલમ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કંડક્ટરના લાયસન્સ સંબંધિત ચેપ્ટર 3 નો ભાગ નથી? અહીં તમને પૂછ્યું છે કે ચેપ્ટર 3 માં તે આવતું નથી. અહીં કલમ નંબર 56 છે એ વાહનના સર્ટિફિકેટ ઓફ ફિટનેસ સંબંધિત છે. લાયસન્સ સંબંધિત ચેપ્ટર 3 નો ભાગ નથી એટલે એનો જવાબ થશે ઓપ્શન બી. ગુજરાતના કયા શહેરમાં આઈના મહેલ અને શરદબાગ પેલેસ આવેલા છે? કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે ઐતિહાસિક આઈના મહેલ અને શરદબાગ પેલેસ આવેલા છે. ભુજ ખાતે. ,150 મીટર લાંબી ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તે વિરુદ્ધ દિશામાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતી 100 મીટર લાંબી ટ્રેનને કેટલા સેકન્ડમાં
ઓળંગ છે. અહીં પહેલા આપણે કુલ અંતર મેળવીએ. કુલ અંતર થશે 150 પ્લસ 100 મીટર. કુલ અંતર બરાબર 150 મીટર અને 100 મીટર એટલે થશે 250 મીટર. હવે અહીંયા આપણને આપેલું ટ્રેનની ઝડપ છે એ વિરુદ્ધ દિશામાં થાય છે. તો અહીં વિરુદ્ધ દિશામાં થતી હોય તો ઝડપનો સરવાળો થશે. જો સમાન દિશા આપ્યું હોય તો ઝડપનો તફાવત એટલે કે બાદબાકી થશે. અહીં આપણને વિરુદ્ધ દિશા આપેલી છે તો ઝડપનો સરવાળો થશે. તો સાપેક્ષ ઝડપ બરાબર બંનેની ઝડપનો સરવાળો થશે. 90 પ્લસ 60 એટલે થશે 150 કિલોમીટર પ્રતિ અવર. અહીં આપણને કિલોમીટર પ્રતિ અવરમાં આપેલું છે તેને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. 150 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા માટે આપણે 5/18 વડે તેને ગુણવું પડશે. સાદુરૂપ આપીએ એટલે થશે 41.67 મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીંયા સમયનું સૂત્ર મૂકીએ. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર આપણને મળ્યું 250 મીટર અને ઝડપ આપી 41.67. સાદુરૂપ આપીએ એટલે એપ્રોક્સિમેટલી 6 સેકન્ડ આવશે. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન છે હાથ ધોઈને પાછળ પડવું. રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? હાથ ધોઈને પાછળ પડવું એટલે કે કોઈ વ્યક્તિનો સતત પીછો કરવો અથવા તો તેની પાછળ જ લાગી રહેવું. એટલે અહીંયાનો જવાબ થશે ઓપ્શન બી કે ખૂબ વિરોધ કરવો અથવા તો સતત પીછો કરવો. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાશે? F5. F5 દબાવવાથી પ્રથમ સ્લાઇડથી સ્લાઇડ શો શરૂ થાય છે. અહીં સ્લાઇડ શો શરૂ કરવા માટેની શોર્ટકટ કી થશે F5. આગળનો પ્રશ્ન છે એક પુખ્ત અને 2 અડધી ટિકિટ વાળા બાળકો મુસાફરી કરે છે. તો પુખ્ત ભાડું છે 84 રૂપિયા. તો કુલ ભાડું કેટલું થશે? એક પુખ્ત એમનું ભાડું છે 84 રૂપિયા અને 2 અડધી ટિકિટ. 2 અડધી ટિકિટ એટલે થશે એક આખી ટિકિટ. 2 અડધી ટિકિટ એટલે થશે એક આખી ટિકિટ. એટલે એમના પણ 84 રૂપિયા થશે. એટલે 84 પ્લસ 84 એટલે થશે 168. 168 રૂપિયા ભાડું થશે. ઓપ્શન બી. ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ અબેન્ડન. અબેન્ડન એટલે કે થશે ત્યજી દેવું અથવા તો છોડી દેવું. અબેન્ડન નો સમાનાર્થી થશે લીવ. લીવ એટલે થશે છોડી દેવું. ગુજરાતના સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહે નીચેના પૈકી કયા જળાશયનું નિર્માણ કરાવ્યું હતું? પાટણ ખાતે આવેલું સહસ્ત્રલિંગ તળાવ એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બનાવવામાં આવેલું હતું. સહસ્ત્રલિંગ તળાવ. એક વેપારી એક વસ્તુ ₹1800 વેચે છે અને તેને 20% નફો થાય છે તો તેની ખરીદ કિંમત કેટલી હશે? ખરીદ કિંમત બરાબર જેટલા રૂપિયામાં તે વસ્તુ વેચે છે એટલે એની વેચાણ કિંમત. વેચાણ કિંમત 1800 ગુણ્યા 100 ભાગ્યા 100 પ્લસ નફો
1800 ના 1800 ગુણ્યા 100 ભાગ્યા 100 પ્લસ નફો ટકામાં 100 પ્લસ નફો ટકામાં એટલે થશે 120 રૂપિયા. 0 0 કેન્સલ. 6 તેરી 18 અને 6 2 12 2 5 10 એટલે થશે 5 તેરી 1500 રૂપિયા. એની ખરીદ કિંમત હશે 1500 રૂપિયા. ઓપ્શન બી. એક બાઇટમાં કેટલા બીટ્સ હોય છે? એક બાઇટ બરાબર થશે 8 બીટ. એક બાઇટ બરાબર થશે 8 બીટ્સ એટલે થશે ઓપ્શન બી. ભારતનો સૌથી દક્ષિણમાં આવેલો સક્રિય જ્વાળામુખી બેરન આઇલેન્ડ કયા સમુદ્રમાં આવેલો છે? બેરન આઇલેન્ડ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ નજીક અંદમાન સમુદ્રમાં આવેલો ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. એટલે એનો જવાબ થશે અંદમાન સમુદ્ર. નીચેનામાંથી શુદ્ધ જોડણી કઈ છે? અહીં આપણે સાચી જોડણી મેળવવાની છે. તો અહીંયા સાચી જોડણી થશે ઓપ્શન બી, નિરીક્ષણ. 240 મીટર લાંબી ટ્રેન 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 360 મીટર લાંબા પ્લેટફોર્મને કેટલા સમયમાં પાર કરી શકશે? અહીં આપણે આગળ જોયું હતું એમ અંતરનો પહેલા આપણે મેળવીશું સરવાળો. કુલ અંતર થશે, કુલ અંતર 240 મીટર છે અને બીજું છે 360 મીટર. 240 પ્લસ 360 કરીએ એટલે આવશે 600 મીટર. અહીં આપણને આપેલું છે ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે. ઝડપ આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં, એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 કરીશું. 18 ચોક 72, 5 4 20 એટલે એમની ઝડપ થશે 20 મીટર પ્રતિ સેકન્ડ. સમય મેળવીએ. સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર આપેલું છે 600 મીટર અને આપણે ઝડપ આપણને મળી 20. 0 0 કેન્સલ. 2 તેરી 6 એટલે આવશે 30 સેકન્ડ. ઓપ્શન બી. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. અહીં આપણને વાક્ય આપેલું છે તેનું પેસિવ વોઇસ મેળવવાનું છે. ધ કંડક્ટર ઇશ્યુડ ધ ટિકિટ. અહીં આપણને આ વાક્ય આપેલું છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે. તેનું પેસિવ વોઇસ બનશે વોઝ અથવા તો વેર વાળું. વોઝ અથવા તો વેર. વોઝ અથવા તો વેર વાળું વાક્ય છે ઓપ્શન એ માં. ઓપ્શન એ છે એ સાચો આન્સર થશે. ધ ટિકિટ વોઝ ઇશ્યુડ બાય ધ કંડક્ટર. માઇક્રોસોફ્ટ વર્ડમાં Ctrl+H શોર્ટકટ કીનો ઉપયોગ શેના માટે થાય છે? Ctrl+H દબાવવાથી ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિન્ડો ખુલશે, જેમાં કોઈ શબ્દ શોધીને તેને બીજા શબ્દથી બદલી શકાય છે. અહીં એનો જવાબ થશે રિપ્લેસ. દાંડીકૂચ દરમિયાન મહાત્મા ગાંધીજીએ કુલ અંદાજે કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું હતું? 12 માર્ચ 1930 થી 6 એપ્રિલ 1930 સુધી સાબરમતી આશ્રમથી દાંડી સુધી પહોંચવા માટે તેમને 390 કિલોમીટર ચાલીને પૂર્ણ કરવામાં આવી હતી. અંદાજે તેમનું અંતર છે 390 કિલોમીટર. બે સંખ્યાઓનો HCF 18 અને LCM આપેલો છે 540. જો એક સંખ્યા 108 હોય તો બીજી સંખ્યા કેટલી હશે? અહીં આપણને HCF અને LCM
બંને વસ્તુ આપેલી છે અને એક સંખ્યા આપેલી છે, તો બીજી સંખ્યા મેળવવાની છે. તો બીજી સંખ્યા મેળવવા માટે બીજી સંખ્યા બરાબર LCM ગુણ્યા HCF ભાગ્યા પ્રથમ સંખ્યા. આ એનું સૂત્ર થશે કે LCM અને HCF બંનેનો ગુણાકાર કરવાનો અને છેદમાં પ્રથમ સંખ્યા. LCM આપેલું છે 540, HCF આપેલું છે 18, છેદમાં પેલી સંખ્યા 108. 540 ગુણ્યા 18 કરીએ એટલે આવશે 9720 ભાગ્યા 108. 9720 ભાગ્યા 108 કરીએ એટલે જવાબ થશે 90. એટલે બીજી સંખ્યા થશે 90. અનુપમ શબ્દનો યોગ્ય અર્થ કયો છે? અનુપમ એટલે કે જેની કોઈ સાથે સરખામણી થઈ શકે નહીં. એટલે એમનો સાચો અર્થ થશે કે ઉપમા ન આપી શકાય તેવો. બે મુસાફરો 87 રૂપિયા ભાડું ચૂકવે છે. એક મુસાફર 100 રૂપિયા આપે છે અને બીજો મુસાફર છે એ 50 રૂપિયા આપે છે. તો કંડક્ટરે તેમને કેટલા રૂપિયા પરત આપ્યા હશે? તો પહેલા આપણને પેલો મુસાફર અને બીજો મુસાફર એ કેટલા રૂપિયા આપે છે તેનો ટોટલ કરીએ. પેલો મુસાફર આપે છે 100 રૂપિયા, બીજો મુસાફર આપે છે 50 રૂપિયા, એટલે થશે 150 રૂપિયા. 150 માંથી 87 છે બાદ કરી દઈએ. 150 માઇનસ 87 એટલે થશે 63 રૂપિયા. તો કંડક્ટરે તેમને 63 રૂપિયા છે પરત આપ્યા હશે. નીચેના પૈકી કઈ નદી અરબી સમુદ્રમાં મળી જાય છે? નર્મદા નદી છે એ અરબી સમુદ્રમાં મળી જાય છે, જ્યારે મહી નદી, ગોદાવરી અને કૃષ્ણા છે એ બંગાળની ખાડીમાં મળે છે. બંગાળની ખાડીમાં. અને નર્મદા નદી છે એ અરબી સમુદ્રમાં મળે છે. આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું શોર્ટકટ MS વર્ડમાં સેવ એઝ માટે વપરાય છે? MS વર્ડમાં સેવ એઝ માટે વપરાય છે F12 અને કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ S. એટલે અહીં જવાબ થશે ઓપ્શન ડી. B અને C બંને. શ્રેણી પૂર્ણ કરો. શ્રેણી આપેલી છે 5, 11, 23, 47 અને 95. તો પાછળની સંખ્યા કઈ આવશે તે આપણે મેળવવાનું છે. અહીંયા પહેલી સંખ્યા જોઈએ 5 અને બીજી સંખ્યા આપેલી છે 11. તો પહેલી સંખ્યાને આપણે 2 વડે ગુણીએ અને એમાં +1 કરીએ ત્યારે આવશે 11. 5 દુ 10 +1 એટલે થશે 11. એવી જ રીતે બીજી સંખ્યા લઈએ 11 ગુણ્યા 2 +1 એટલે થશે 11 દુ 22 ને 1 23. એવી જ રીતે 23 ગુણ્યા 2 +1 કરીએ એટલે આવશે 47 ને 47 ગુણ્યા 2 +1 કરીએ એટલે આવશે 95. હવે આપણે આગળની સંખ્યા મેળવવાની છે. તો 95 ગુણ્યા 2 કરીએ +1, 95 ગુણ્યા 2 કરીએ એટલે થશે 190 અને 190 +1 કરીએ એટલે 191. તો આપણે આગળની સંખ્યા થશે 191. અહીં આપેલું છે પેપર. પેપર બરાબર આપેલું છે QBQFS. તો બુક બરાબર શું થશે? અહીં આપેલું છે કે P પછી તરત મૂળાક્ષર આવશે Q, A પછી આવશે B, P પછી Q, E પછી F અને R પછી F. એટલે કે તરત પછીનો મૂળાક્ષર આવે છે. તો આપણે બુકનો કોડ મેળવવાનો છે. તો B બરાબર એના પછીનો મૂળાક્ષર થશે C, O પછી P અને O પછી P
અને કે પછી આવશે એલ, એટલે અહીંયા આપણે જવાબ થશે CPPL, ઓપ્શન બી. ગુજરાતમાં લોથલ શા માટે વિશ્વ વિખ્યાત છે? લોથલ એ હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન બંદર હતું, એટલે અહીં જવાબ થશે ઓપ્શન બી, સિંધુ સંસ્કૃતિનું બંદર. આગળનો પ્રશ્ન જોઈએ. એ બી નો ભાઈ છે, બી એ સી ની માતા છે, સી એ ડી નો ભાઈ છે, તો એ નો ડી સાથે સંબંધ શું થશે? અહીં આપેલું છે કે એ બી નો ભાઈ છે, બી છે એ સી ની માતા છે, સી ની માતા, સી છે એ ડી નો ભાઈ છે, તો એ અને ડી સાથેનો સંબંધ કયો થશે? તો અહીં એ છે એ બી ની બહેન થશે, તો બહેનનો પુત્ર એ થશે ભાણેજ, અને એ થશે એના મામા, એટલે એ અને ડી સાથેનો સંબંધ થશે મામાનો. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? હાલ ભારતના નિયંત્રણ હેઠળનું સૌથી ઊંચું શિખર છે એ નંદા દેવી છે. તેમની ઊંચાઈ છે 7,816 મીટર. તેમની ઊંચાઈ છે 7,816 મીટરની. એક વ્યક્તિ પૂર્વ તરફ 12 કિલોમીટર ચાલે છે, પછી જમણી તરફ તે 5 કિલોમીટર ચાલે છે, અને પછી ફરી વળી જમણી તરફ 12 કિલોમીટર ચાલે છે. હવે તે શરૂઆતના સ્થળેથી કેટલો દૂર હશે? પૂર્વ તરફ 12 કિલોમીટર ચાલે છે, ત્યાંથી જમણી તરફ વળીને તે 5 કિલોમીટર ચાલે છે, ત્યાંથી ફરી જમણી તરફ વળીને તે 12 કિલોમીટર ચાલે છે. તો અહીંયાથી તે શરૂઆતના સ્થળેથી તે કેટલા કિલોમીટર દૂર હશે આપણે મેળવવાનું થશે. અહીં 12 કિલોમીટર અને 12 કિલોમીટર તે કપાઈ જશે, આ અંતર થશે એટલું જ તે આ અંતર થશે. શરૂઆતના સ્થાનેથી 5 કિલોમીટર દૂર હશે, ઓપ્શન એ. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. ઇટ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન કન્ટ્રી. અહીં ખાલી જગ્યાની આગળ આપેલું છે યુરોપિયન, એટલે એનો ઉચ્ચાર થશે યુ થી, એટલે કે યુરોપિયન. ખાલી જગ્યા પછી આવશે યુરોપિયન, એટલે એમનો ઉચ્ચાર થાય છે યુ થી, એટલે ખાલી જગ્યામાં આવશે એ આર્ટિકલ. ગુજરાતના કયા શહેરને પૂર્વનું મેન્ચેસ્ટર કહેવામાં આવે છે? કાપડ ઉદ્યોગના વિકાસને કારણે અમદાવાદને પૂર્વનું મેન્ચેસ્ટર કહેવામાં આવે છે. એક સંખ્યા 25% વધાર્યા પછી 500 થાય છે, તો મૂળ સંખ્યા કેટલી હશે? 25% નો વધારો એટલે થશે 125. 125 એ 100, તો 500 એ કેટલા? ત્રિરાશી મૂકીએ, 500 ગુણ્યા 100 છેદમાં 125. 500 ગુણ્યા 100 એટલે થશે 5000. 5000 ના છેદમાં 125. 5000 ભાગ્યા 125 કરીએ એટલે થશે 400, તો મૂળ સંખ્યા હશે 400. ભારત છોડો આંદોલન કયા વર્ષે શરૂ થયું હતું? ભારત છોડો આંદોલન 8 ઓગસ્ટ 1942 ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ટ મેદાનથી ભારત છોડો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી 1942માં.
એક ઘડિયાળમાં 3 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે? ઘડિયાળમાં 3 વાગ્યે એટલે કે નાનો કાંટો હશે 3 અને મોટો કાંટો હશે 12. તો આ બંને વચ્ચેનો ખૂણો થશે 90 અંશનો. ઓપ્શન સી. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ભારતની સૌથી લાંબી નદી છે ગંગા નદી. એ કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે. બી છે એ તે જ કામ 30 દિવસમાં કરે છે. તો બંને સાથે મળીને કુલ કેટલા દિવસમાં કામ કરશે? એ છે એ 20 દિવસમાં કામ પૂરું કરે છે અને બી છે તે જ કામ 30 દિવસમાં પૂર્ણ કરશે. બંનેનો લસા લઈએ, બંનેનો લસા થશે 60. તો 20 ને 3 વડે ગુણીએ ત્યારે 60 આવશે અને 30 ને 2 વડે ગુણીએ ત્યારે 60 આવશે. બંનેનો પ્લસ કરીએ 3 + 2 એટલે થશે 5. 60 ભાગ્યા 5 કરીએ એટલે બંને સાથે મળીને કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે તે આપણને મળશે. 60 ભાગ્યા 5 એટલે થશે 12 × 5 = 60. 12 દિવસમાં કામ પૂર્ણ થશે.